નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો હતો. તેવા સમયે મૂળી તાલુકાના ભેટ ગામ ખાતે રાત્રિના 1 વાગ્યાથી 1:30 વાગ્યાના અરસામાં અચાનક વરસાદ સાથે અવકાશી વીજળી પડતા માલધારીના 36 બકરાઓના મોત થયા છે અને માલધારી સમાજમાં આ ઘટનાની જાણકારી મળતા ઘટના સ્થળ ઉપર તાત્કાલિક અસરે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આ બકરાઓના મોત નિપજવાના કારણે માલધારી સમાજની રોજીરોટી પણ છીનવાઈ ગઈ છે અને જે 36 બકરાઓ મોતને ભેટ્યા છે તે બહેન વિધવા હોવાના અને 36 બકરા ઉપર તેમનું ગુજરાન ચાલતું હોવાનું તેમને જણાવ્યું છે. ત્યારે માલધારી સમાજમાં પણ અવકાશી વીજળી પડતા 36 બકરાના મોત નિપજતા અરેરાટી સર્જાઈ છે. ત્યારે તત્કાલ સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને તેમને સહાય ચૂકવવામાં આવે તેવી પણ માલધારી સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.